અરવલ્લીના બાયડમાં આજે બંધનું એલાન. નવી મામલતદાર કચેરીની જગ્યાને લઈને બંધનું એલાન. નવી મામલતદાર કચેરીની જગ્યા 5 કિલોમીટર દૂર ફાળવાતા વિરોધ. વેપારી અને સ્થાનિકોએ ધંધા રોજગાર બંધ રાખી અને વિરોધ નોંધાવ્યો. ગામથી 5 કિલોમીટર દૂર કચેરી ખસેડાતા વેપારીઓમાં રોષ. વાત્રક પાસે નવી મામલતદાર કચેરી માટે ટેન્ડરિંગ પણ કરી દેવાયું. બાયડ શહેરમાં જ નવી કચેરી માટે જગ્યા ફાળવવાની માંગ કરવામાં આવી રહી છે. અરવલ્લી જિલ્લાના બાયડ શહેરમાં આજે બંધનું એલાન આપવામાં આવ્યું છે. ત્યારે હાલ આપણે બાયડ શહેરમાં છીએ. હાલ તો બંધના એલાનની અસર જોવા મળી રહી છે, કારણ કે જે બાયડ મામલતદાર કચેરીને બાયડ શહેરથી દૂર 5 કિલોમીટર વાત્રક ખાતે ખસેડવાના નિર્ણયને લઈને નગરજનો, વેપારીઓ તેમજ સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ રોષને લઈને આજે બંધનું એલાન આપવામાં આવ્યું હતું. ત્યારે હાલ તો જે બાયડ શહેરની જે દુકાનો છે, અલગ અલગ જે વેપારીઓ છે, તે બંધના એલાનને સમર્થન આપ્યું છે. હાલ તો નાની મોટી બધી જ દુકાનો બંધ હાલતમાં જોવા મળી રહી છે. સ્થાનિકો તેમજ નગરજનોની માંગ છે કે જે વાત્રક ખાતે જે મામલતદાર કચેરી ખસેડવામાં આવી છે તેની જગ્યા બાયડ શહેરમાં જ ફાળવવામાં આવે તેવી માગણી છે. અને આવનારા સમયમાં જો આ માગણી સ્વીકારવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. દેવાંગ ચૌધરી, એબીપી અસ્મિતા, અરવલ્લી. બાયડની અંદર મામલતદાર કચેરી વાત્રક ખાતે ખસેડવાની જે હિલચાલ થઈ રહી છે એની વિરુદ્ધમાં બાયડના પ્રબુદ્ધ નાગરિકો, વેપારીજનો અને સૌ યુવાન મિત્રો વડીલો મળીને સ્વયંભૂ બંધનું એલાન આપ્યું છે, જેને આજે બાયડે સંપૂર્ણ સમર્થન આપ્યું છે. અને બાયડથી મામલતદાર કચેરી વાત્રક ખાતે ખસેડવાથી બાયડની પ્રજાને 5 કિલોમીટરનો ધક્કો ખાવો પડશે. એમાં કોનું હિત સમાયેલું છે? તાલુકાની તમામ પ્રજા આજે બાયડની માર્કેટની અંદર આવે છે, બાયડની મામલતદાર કચેરીની અંદર આવે છે. બાયડ માર્કેટ પૂરું કરવામાં કોનો રસ છે? મામલતદાર કચેરી ખાલી એક કચેરી નથી, પણ સમગ્ર બાયડ તાલુકાની જનતાનું હાર્દ કહેવાય. નાના મોટા દરેક કામ માટે બાયડના નાગરિકો, વરિષ્ઠો, ગરીબો, વિદ્યાર્થીઓ, ખેડૂતો દરેકને અહીંયા આવવાનું થાય છે. અને અહીંયા અલગ અલગ કચેરીઓ જે નજીકમાં છે, તેમ છતાં પણ આવો મનસ્વી નિર્ણય કોના માટે લેવામાં આવ્યો? કોના લાભાર્થે આ અહીંયાથી ત્યાં કચેરી ખસેડવામાં આવી છે? અગાઉ અહીંયાના સ્થાનિક આગેવાનો દ્વારા છેક મુખ્યમંત્રી સુધીની આની રજૂઆતો કરવામાં આવી હતી અને ત્યાંથી તત્કાલીન કલેક્ટર શ્રી પ્રશસ્તિ પારીખને સૂચના કરવામાં આવી હતી અને તેઓ અહીંયા જગ્યાઓ જોવા માટે આવ્યા હતા. એમને બાયડ નગરની અંદરની જ 2-3 જગ્યાઓ બતાવવામાં આવી હતી કે જે આપણે મામલતદાર કચેરી માટે પૂરતી હતી. તેમ છતાં એમને આવો મનસ્વી નિર્ણય કેમ લેવો પડ્યો? અરવલ્લીના બાયડમાં આજે બંધનું એલાન આપવામાં આવ્યું છે. તમામ દુકાનો જે છે તે બંધ રાખવામાં આવી છે. નવી મામલતદાર કચેરીની જગ્યાને લઈ અને બંધનું એલાન અપાયું છે. નવી મામલતદાર કચેરીની જગ્યા 5 કિલોમીટર દૂર ફાળવાતા ગ્રામજનો તેનો વિરોધ કરી રહ્યા છે. જોઈ શકાય છે દ્રશ્યોમાં તમામ દુકાનો બંધ રાખી અને આજે વિરોધ જતાવવામાં આવી રહ્યો છે. વેપારી અને સ્થાનિકોએ પોતાના ધંધા રોજગાર બંધ રાખ્યા છે.